બનાસકાંઠા અને આખા દેશની સરહદોને હજી વધુ મજબૂત બનાવી શકે છે। તમારો વોટ એ સીધો વિકાસને જ મળે છે અને તમારા એક વોટથી માત્ર બનાસકાંઠા જિલ્લો નહીં પણ આખી દુનિયા વધુ તાકાતવાર અને સમૃદ્ધ બની શકે છે। માટે મારી આપ સૌને વિનંતી છે કે વિકસિત, સશક્ત, આત્મનિર્ભર અને હરિયાળા બનાસકાંઠા માટે અને મોદી સાહેબને દેશના ફરીથી ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટે 7મી મેના રોજ ભારતીય જનતા પાર્ટી તરફી મતદાન કરી અને મોદી સાહેબના હાથ મજબૂત કરી એક બનાસકાંઠા વતી એક કમળ મોદી સાહેબને આપણે જરૂરથી અર્પણ કરીએ। આ ચૂંટણી દેશની સૌથી મોટી લોકશાહીની ચૂંટણી છે અને ચૂંટણી મોદી સાહેબને વડાપ્રધાન બનાવવાની ચૂંટણી છે। હું તો માત્ર એમના પ્રતિનિધિ તરીકે આપની વચ્ચે અહીંયા ઉપસ્થિત છું અને આજે હું બનાસની દીકરી તરીકે આપની વચ્ચે આશીર્વાદ લેવા માટે આવી છું। મને વિશ્વાસ છે કે આપ બધા મારી સાથે રહેશો અને ખાસ મતદાનની ચિંતા કરીએ। 100% મતદાન આપણી તરફ થાય એની ચિંતા આપ સૌ કરો એવી હું આપ સૌને વિનંતી કરું છું। આપ સૌ અહીંયા બહુ મોટી સંખ્યામાં પધાર્યા છો, મને શાંતિથી સાંભળી એ બદલ આપ સૌ પ્રજાજનોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને અહીંયા મારું જે સ્વાગત કર્યું, સન્માન કર્યું એ બદલ આપ સૌનો આભાર।